હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર આ વ્લોગ મેક્સિમમ લોકોને શેર કરજો કેમ કે આ વ્લોગ લોકો સુધી પહોંચાડવો બહુ જરૂરી છે આપણે ઘણીવાર આપણી જાતને કોસતા હોઈએ છીએ કે આપણા જીવનમાં કાંઈ છે નહીં કે આપણે બહુ દુઃખી છે ખૂબ પરેશાન છે અને ખાસ યંગસ્ટર પેઢી આવું કહેતી હોય છે કે આપણા મા બાપે આપણા માટે કંઈ નથી કર્યું તો આ વ્લોગ એમના માટે ખાસ છે માંડવી તાલુકાનું જૂના કાકડાપર ગામ છે જ્યાં અવી ચૌધરી નામનો 14 વર્ષનો છોકરો છે અને 12 વર્ષનો જય ચૌધરી નામનો એનો નાનો ભાઈ છે આ રામ લક્ષ્મણની જોડી છે પણ ખાસ અવી વિશે હું એટલું કહીશ કે 14 વર્ષનો વડીલ જે પોતાના નાના ભાઈનું ધ્યાન કેવી રીતના રાખે છે અને શું કામ એના નાના ભાઈનું ધ્યાન રાખે છે આપણે ત્યાં જઈને જોઈએ પણ આ વ્લોગ તમામ લોકોને વિનંતી કરીશ કે મેક્સિમમ લોકોને શેર કરો અને આપણા જીવનમાં એજ્યુકેશન કેટલું જરૂરી છે અવી પાસે શીખવું જોઈએ જઈએ છીએ આપણે સીધા માંડવી તાલુકાનું કાકડાપર ગામ કેમ છો સારું મજામાં શું નામ ઓવી અવી તારું જય જય તારો સગો નાનો ભાઈ મમ્મી પપ્પા ક્યારે એક્સપાયર થઈ ગયા અમે નાના હતા ત્યારથી ત્યારથી તો ત્યારથી જ બધું આ તું કરે હા શું શું કરે કોઈ કોઈ રાંધવાનું કપડાં ધોવાનું નિશાળ જવાનું એટલે રાંધે બી તું કપડાં બી તું ધોવે ને નિશાળે તું જાય હા કેટલા ધોરણમાં ભણે નવમામાં 9માં ભણે અને ભાઈ 6 છઠ્ઠામાં તો સ્કૂલમાં મૂકવાને જાય તું હા ને અહીંયાથી સ્કૂલે કેવી રીતના જાય ચાલતા જ ચાલતા જ અહીંયાથી હા. કેટલા કિલોમીટર થાય છે 1.5 કિલોમીટર રોજ સવારે શું બનાવે ને સાંજે શું બનાવે જમવામાં સવારે દાળ ભાત શાક સાંજે શાક ને રોટલી જાતે તું બનાવે હા કોઈ મદદ કરે ના બધું તું કરે હા તો તને ક્યારે એવું પૂછે ભાઈ કે આજે શું બનાવવાના કાલે શું બનાવવાના હા શું પૂછે પૂછ્યું આજે શું બનાવવાનું છે તને જે લાગે તે બોલાવી દે મમ્મી પપ્પા દાદા દાદી અને કાકા કાકી બધા એક્સપાયર થઈ ગયા હા. ક્યારે થયા અમે ત્રીજામાં કે બીજામાં જતા હતા ત્યારથી જ આજે શું બનાવીને ખવડાવવાનું મને શાક શાક હા બીજું હાથે રોટલી રોટલી તને વણતા આવડે હા રોટલી વણતાય આવડે હા તું કયા સ્ટાન્ડર્ડમાં ભણે 6 છઠ્ઠામાં તું કઈ સ્કૂલમાં જઈ આ ગામમાં છે ત્યાં પછી આજે ખાવાનું છે અનાજ કરિયાણું કે આ શાકભાજી કેવી રીતના લાવે શાકભાજી બાજુના ખેતરમાં તોડ લાવું ખેતરમાં તોડી લાવે હા તે કોઈ કઈ કહે નહીં ના કઈ નહીં કહે અને અનાજ કરિયાણું ને બધું એ કંટ્રોલમાંથી કંટ્રોલમાંથી હા ને હવે આ નળિયા ને વરસાદ ને બધું આવે ત્યારે અહીંયા જ હોઈ રહી તમે ના તો? પેલા સાંભે ના ફરવા જઈ રહી વરસાદ આવે ત્યારે ત્યાં જતા રહી તો અહીંયા જંગલી દીપડા ને બધું બહુ છે તો બીક ન લાગે ના મેઇન જંગલ અહીંથી ચાલુ થાય હા કયું જંગલ જેતપુર કેવડી જેતપુર કેવડી મેઇન જંગલ છે તો બીક ન લાગે ને આમ એકલા રહે કે એકલા સુવે તો કોઈ બીક ન લાગે ના હું કઈ વસ્તુની જરૂર છે મેન આમ કઈ વસ્તુની લાગે જરૂર તમને રસોઈનું મેન વસ્તુ લાગે બીજું બીજું તો કઈ નહીં આ ઘર ને એવું કઈ નથી બનાવવું બનાવશે ને ઘર સારું બની જાય તો સારું પૈસા કેટલા હોય ખીચામાં નથી તો જયારે વાપરવાના ને પૈસા કંઈક આમ તેમ કઈ ચોકલેટ લેવાનું કેવું મન ન થાય મિત્રો અવી 14 વર્ષનો છે અને જય છે 12 વર્ષનો છે માંડવી તાલુકાના જૂના કાકડાપાર ગામમાં રહે છે આ ગામની સરહદ પર ગુજરાતનું મોટું જંગલ આવેલું છે જે ગાઢ જંગલ છે અને ખાસ તો દીપડાઓનો ભય વધારે રહે છે આ તમે ઘર જોઈ શકો છો આ ઘરમાં રહે છે દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી બધા એક્સપાયર થઈ ગયા છે આગળ પાછળ કોઈ નથી અને 2 નાના દીકરાઓ પોતે રહે છે અવી 9મા સ્ટાન્ડર્ડમાં ભણે છે પોતે જાતે રસોઈ બનાવે છે કપડાં ધોવે છે પોતાના નાના ભાઈનું ધ્યાન રાખે છે અને સ્કૂલમાં મૂકવા જાય છે અને પછી પોતે સ્કૂલમાં જાય છે ભણવા માટે તો સંઘર્ષ કોને કહેવાય એ કાયદેસર શીખવા જેવી વાત છે ને આપણે એમ કહી શકીએ કે 14 વર્ષનો વડીલ તો આ એ અવી છે જે પોતે સંઘર્ષ કરે છે મહેનત કરે છે અને દુઃખની વાત એ છે કે બંને ભાઈઓ એકલા રહી છે આગળ પાછળ કોઈ નથી એમની રિક્વાયરમેન્ટ છે મેં જ્યારે પહેલી વાર પૂછ્યું કે ભાઈ શું રિક્વાયરમેન્ટ છે તને તારે શું કરવું છે તો એની પહેલી વાત એ જ હતી કે ભાઈ મને રસોઈનું થઈ જાય તો બહુ બધું છે અત્યારના જે નાના છોકરાઓને આપણે જોઈએ તો આપણે મધરને કે બહેનોને કે ગમે ને કહેતો કે મારે આ જમવું છે આ કરવું છે પણ આ 2 નાના દીકરાઓ કેવી રીતના પોતાનું સંઘર્ષ કે પોતાની સ્ટ્રગલ કેવી રીતના કરતા હશે એ પણ જોવા જેવી વાત છે પણ ફિલહાલ આપણે એમનું ઘર બનાવીએ છીએ એમની જમવાની જે વ્યવસ્થા છે એ કરીએ છીએ એમનો ભણવાનો જે ખર્ચો છે એ પણ આપણે કરીએ છીએ અને
રાણતમાં અમારું જે આશ્રમ બને છે, છાત્રાલય બને છે, એમાં આ ઘર બન્યા પછી અવી અને આ બંનેને અમારા આશ્રમમાં રહેવું હોય તો પણ અમે આજીવન રાખશું અને આજીવન ભણાવશું. પણ ફિલહાલ આપણે એનું ઘર બનાવ્યું છે અને રસોઈની જે પણ રિક્વાયરમેન્ટ હોય આપણે પૂરી કરીએ છીએ. લોટ છે? હા. ક્યાં છે? અમાગું જવું પડે. કેમ? એ પતિ ગયેલા છે, દોડાવવાનું બાકી છે તે. ક્યાં માંગવા ક્યાં જાય? ત્યાં સામેના ઘરો. આપે લોટ આપે? હા. ખાલી રોટલી બનાવતા આવડે? બીજું બધું શું આવડે? બીજું બધું કઈ નહીં આવડે. ખાલી રોટલી ને શાક? હા. ભાઈની મદદ કરે? હા. શું મદદ? વાસણ માંજવા. વાસણ તું માંજે? હા. વિચાર કરો તમે કે જય છે પોતાના ભાઈને વાસણ માંજવામાં મદદ કરે છે અને ઘર વાળી દે છે, અને અવી જે છે એ ઘરની રસોઈ બનાવે છે. રસોઈ બનાવ્યા પછી આ લોકો સ્કૂલે પણ જાય છે. આ તારા સ્કૂલના કપડાં છે? હા. ને તારા? મારા પેલા. દિવસમાં કેટલી રોટલી બનાવો? 5, તું કેટલી ખાય? 2. તું 2 ખાય. હા. ને અવી? એ 2. તમને એવું ન થાય ક્યારે કે કોક આપને જમાડે કે બનાવીને ખવડાવે? એવું થાય ક્યારે? એક વાત વિચારવા જેવી એ છે કે મેં મારા જીવનમાં ખીચડી બનાવી છે, શાક બનાવ્યું છે, પણ રોટલી બનાવીને વણવાની અને જે પાટલી પર તમે જે બનાવો ને, મોસ્ટ ડિફિકલ્ટ કામ હોય છે. મેં આજે અવીને જોયો, બંને ભાઈઓને જોયા રોટલી બનાવતા. એટલે જે છોકરાઓ, જે વિદ્યાર્થીઓ ઘણીવાર નોટબુક માટે ઝઘડતા હોય, ઘરે પેન્સિલ માટે ઝઘડતા હોય છે, થેલા માટે નવા વર્ષે નવા કપડાં લઈ, નવા ચોપડા લઈ, તો એમને આ બંને ભાઈઓ પાસેથી કંઈ શીખવું જોઈએ જીવનમાં, કે અભાવના હિસાબે પણ જીવનમાં કેવી રીતના તમે રહી શકો છો, પરિસ્થિતિમાં કેવી રીતના રહી શકો છો. કે આટલા એવા નાના નાના ભૂલકા છે જેને કહેવાય ને જીવનમાં ઘણું ખરું હજી જોવાનું બાકી છે, ઘણું ખરું જીવનમાં હજી કરવાનું છે. પણ કમનસીબ એવું છે કે મા બાપ એક્સપાયર થઈ ગયા, દાદા દાદી એક્સપાયર થઈ ગયા, કાકા કાકી એક્સપાયર થઈ ગયા, કોઈ વધ્યું નથી. 2 છોકરાઓ છે અને જીવનનું સંઘર્ષ જાતે કરે છે. અત્યારે આ બંને જમવાનું બનાવશે, જમવાનું બનાવીને સ્કૂલે પણ જશે. શબ્દ નથી આપણી પાસે, આપણે શું બોલવું, શું કહેવું. ને હિંમતને સલામ કરવું જોઈએ, સંઘર્ષને સલામ કરવું જોઈએ. અને આજે આ મંજર જોઈને એવું લાગ્યું કે ભગવાન બધાના છે. આના મા બાપ નથી એવું ખબર પડી. એ સ્કૂલમાં અમારા વર્ગમાં ભણે છે તો સૌથી હસમુખો છોકરો છે. વાર્તા એની કહાની જાણીને બહુ દુઃખ થયું કે એને આટલું એના હાસ્ય પાછળ કેટલું બધું એને દર્દ છે. ક્યારે આમ દુઃખ નથી થતું કે ભાઈ મારે એટલું વ્યવસ્થાનો અભાવ છે, તો એ દુઃખ નહીં, મોજમાં નહીં. મોજમાં એની રહી છે કાયમ. અને અહીંયાથી કેટલા કિલોમીટર થાય? 5 કિલોમીટર છે. 5 કિલોમીટર થાય અહીંથી. ઓકે. પીપળાનો અહીંયા આગળ નજીક જ આખા ગુજરાતનું સૌથી ગીચ જંગલ જેતપુર કેવડીનું જંગલ આવેલું છે. આખા જિલ્લામાં કે વિસ્તારમાં જ્યાં બી કશે દીપડો પકડાય તો આ નજીકના જંગલમાં છોડે છે, અને તે પછી ફરતા ફરતા આ તરફ બી આવી શકે. એને પૂછ્યું કે હવે આજે શું લાવ્યો છે જમવામાં? તો કે કશું નથી લાવ્યો. તો કે કેમનું ચાલશે? તો કે ઘરે બનાવ્યું નથી. તો ના પાડી એણે. તો કે તારો ભાઈ શું જમશે? તો કે તો મધ્યાહન ભોજનમાં જમી લેશે. અને તું શું ખાશે? તો પેલા કુરકુરેના પેકેટ તૈયાર કે હું જમીશ એવું કહેતો હતો. એમની મેન જરૂરિયાત તો ઘર જ છે. જેટલા વર્ષ હોય ને એટલા વર્ષમાં આપણે નવા ચોપડા લઈએ, નવા બેગ લઈએ, બધી વસ્તુ નવી, પાણીની બોટલ તો નવી. અને આજકાલની જનરેશન બધા એવું જ કરે છે ને. પણ જેની પાસે નથી ને એની પાસે આ જેટલા મા બાપ છે ને એને છોકરાઓને એની પાસે મોકલવા જોઈએ કે આ તું જો આ કઈ રીતના રહીશ. નકર આ આવડી એવડી ઉંમરમાં આ લોકોને શું આ જમવાનું બનાવે? આ રોટલી આમ તમે જોવા જાઓ તો 80% નાના છોકરાઓને નહીં આવડતી હોય, હાલો 99%. આ કાચી પાકી રોટલી ખાય છે બે ભાઈઓ અને સ્કૂલે જાય છે. આ તમે જુઓ છો, અડધી કાચી છે, અડધી
શેકેલી છે. આ 3 રોટલી બનાવી છે. મેં પૂછ્યું આજે કે તમે આજે કેટલી રોટલી ખાશો, તો બંને ભાઈ એવું કીધું ભાઈ અમે એક એક દોઢ રોટલી ખાશું અને પછી સીધા જશું સ્કૂલે. કાલ સાંજનો ભાત છે. કાલે ખીચડી બનાવી હતી. કાલે ખીચડી બનાવી હતી બે ભાઈઓએ, તમે જોઈ શકો છો. સાપ. સાપ હા, ક્યારે જોયો? આ તો 4 દિવસથી હમણાં જ પપ્પા પેલો દોરમાં હતો કેવડો? આવડો કોઈ એટલે આમ કેવડો મોટો? તે તો હવે ખબર નહીં, પણ દોરમાં હતો એટલું ખબર. જોઈ લો. પછી ઉંદર ને ભોગાડી લાવેલો. દિવાલ તમને બતાવું. આખી દીવાર આવી છે ને ગારાની દીવાર છે, ગમે ત્યારે પડી શકે છે, વરસાદમાં પડી શકે છે. એક ઢીકો મારો તો આખી દીવાર હલે છે. માટીનું ઘર છે અને ચાન્સીસ એવા રહી છે કે ગમે ત્યારે આ પડી શકે છે વરસાદના લીધે. આજે અવિ અને જય સાથે હું પણ સ્કૂલે જઈ રહ્યો છું. અવિ એવું કીધું હતું કે ભાઈ અહીંયાથી મારી સ્કૂલ ઓલમોસ્ટ 1 કિલોમીટર થાય છે, પણ જૂના કાકડા પારથી તાપી વન સરકારી સ્કૂલ થાય છે 5 કિલોમીટર. 5 કિલોમીટર આજે ચાલી લેશું. તે કેમ કીધું ભાઈ 1.5 કિલોમીટર થાય? હા, આશરે નહીં, પણ અહીંયાથી 5 કિલોમીટર થાય છે. તો જઈએ છે સીધા સ્કૂલે, અને સ્કૂલમાં કેવી રીતના અવિ ભણે છે, જય કેવી રીતના ભણે છે એ પણ જોઈએ. પપ્પા એક્સપાયર થઈ ગયા કેટલો ટાઈમ છે? હા, પપ્પા મરી ગયા. તારો ક્લાસ કયો? તું કયા સ્ટાન્ડર્ડમાં ભણે? 9માં ભણે. તો સ્કૂલે જ્યારે આવે તું તો ટિફિન ને એવું બધું લાવે કે? તો હું ખાઈ? જે મળે તે ખાઈ લઈ. આજે આપણે અવિને મળ્યા અને અવિની સ્કૂલમાં આવ્યા, અને વિચારવા જેવી વાત એ છે કે કોઈ વ્યક્તિ વ્યવસ્થાના અભાવે આટલો ખુશ કેવી રીતના રહી શકે. અવિ જે છે પોતે 14 વર્ષનો છોકરો છે. હું તો અવિને એમ કહીશ કે 14 વર્ષનો વડીલ કે રામ બનીને પોતાના નાના ભાઈને લક્ષ્મણને આટલું સાચવે છે, એને ઉઠાડે છે, જમાડે છે, સ્કૂલે મૂકી જાય છે, અને પોતે પણ સ્કૂલે જાય છે. મમ્મી એક્સપાયર થઈ ગયા ટીબીથી, દાદા એક્સપાયર થઈ ગયા ટીબીથી, ફાધર પણ એક્સપાયર થઈ ગયા, અને કોઈ નથી ઘરમાં, પણ છતાં હિંમત રાખીને ખુશ રહે છે. અહીંયા જેટલા પણ એના મિત્રોને, ટીચરોને પૂછ્યું તો તમામ લોકો એવું કીધું કે હંમેશા ખુશ રહી છે, ખુશ મિજાજ છે, અને ક્યારેય દુઃખ નથી, ક્યારેય એના ફેસ પર દુઃખ છે એવું નથી દેખાડતો. તો આવા છોકરાની મદદ કરવાનો લાવો અમને પ્રદાન થયો છે, અને તમામ લોકોને કહીશ જીવનમાં એજ્યુકેશન બહુ જરૂરી છે, અને આવા આવી જેવા છોકરાઓ કે જે મહેનત કરે છે, ઉઠે છે, જમવાનું બનાવે છે, પોતે
ભણવામાં પણ એટલો હોશિયાર છે. તો તમામ લોકોને કહીશ કે આવા છોકરાઓની મદદ હંમેશા કરવું જોઈએ. જેમ ગુજરાતમાં વિદ્યાર્થીઓ ભણશે એવી રીતના જ ગુજરાતનો વિકાસ થશે અને એજ્યુકેશન સિસ્ટમ જેટલી સ્ટ્રોંગ રહેશે ગુજરાતની, તમામ વિદ્યાર્થીઓ તમામ સ્ટુડન્ટો એવી રીતના જ આગળ વધશે. તો તમામ લોકોને ફરી પાછો કહીશ કે આવા લોકોને મદદ કરજો, સપોર્ટ કરજો. માંડવી તાલુકાના જૂના કાકડાપર ગામે આવ્યો છું અને આજે અવીની મુલાકાત લેતા એક વાત હંમેશા તમામ લોકોને કહીશ કે તમારે દાન પુણ્ય કરવું એ કરો, પણ આવા અવી જેવા અને જય જેવા છોકરાને તમારી અને મારી જરૂર છે. તમામ લોકોને ફરી પાછો વિનંતી કરીશ કે તમારે દિલથી કોઈને સપોર્ટ કરવો હોય તો આવા વિદ્યાર્થીઓને સપોર્ટ કરજો. ફરી પાછો કહીશ કે એજ્યુકેશન સિસ્ટમ આપણી સ્ટ્રોંગ બનાવશું તો ગુજરાતનો વિકાસ દિવસે ને દિવસે વધતો જ હશે. અને અવીનું તો ઘર અમે બનાવીએ છીએ, કાલથી અમે અવીના ઘરની બનાવવાની શરૂઆત કરીએ છીએ. એની જમવાની જે વ્યવસ્થા છે એ પણ આપણે કરીએ છીએ. ઘરમાં જે પણ રિક્વાયરમેન્ટ છે, ભણવાની રિક્વાયરમેન્ટ છે એ પણ આપણે પૂરી કરીએ છીએ. અને આવનારા ભવિષ્યમાં જે રાણતમાં અમારું આશ્રમ બને છે ત્યાં પણ અવીને અને એના ભાઈનો સમાવેશ કરવાના છે. પણ તમામ લોકોને ફરી પાછો કહીશ કે આવા વિદ્યાર્થીઓની મદદ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.